ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 3.97 લાખના વિદેશી દારૂની 120 બોટલો સાથે પોલીસ કર્મચારીઓ ઝડપાયા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન સાથે એલસીબી પોલીસ તંત્ર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંઘવ તથા ટીમ દ્વારા વેરાવળ ટોલનાકા પર વિદેશી દારૂ સાથે પોલીસ કર્મચારીઓ ઝડપાયા હતા. હરિયાણાથી દારૂની વેરાવળ થતી હેરફેર થતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. 3,97,000ના મુદ્દામાલ સાથે વેરાવળ પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર પૂર્વેશ વિનયકુમાર રાઠોડ ઉર્ફે મહાજન તેમજ અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવનાર ધર્મેશ ધનજી કવા સહિત સતીશ પ્રવીણ કવાની રેડ લેબલ બેલેન્ટાઇન જેવી દારૂની બોટલો જેની ટોટલ કિંમત ₹3,97,792ના મુદ્દામાલ સાથે પોલીસ તંત્ર દ્વારા ઝડપી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર યોગેશ સોની, વેરાવળ.